અમરેલીના સાવરકુંડલામાં સરકારના રાહત પેકેજ બાદ ભાજપમાં ભડકો। અમરેલી ભાજપના નેતા ચેતન માલાણીએ રાજીનામું આપ્યું છે। સરકારના 10,000ના સહાય પેકેજને ખેડૂતની મજાક ગણાવી। સાવરકુંડલાના ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે ચેતન માલાણી। હાલ સાવરકુંડલા એપીએમસીના ડાયરેક્ટર છે ચેતન માલાણી। સરકારે ખેડૂતો સાથે અન્યાય કર્યાનો ચેતન માલાણીનો આરોપ છે। ચેતન માલાણી ભાજપના લડાયક આગેવાન તરીકે ઓળખાય છે। પ્રતિ વીઘે 3,520 હેક્ટરે 22,000 અને 2 હેક્ટરની મર્યાદા એટલે વધુમાં વધુ 44,000 રૂપિયા આપવાનું નક્કી। હવે મગફળીનું ઉત્પાદન જે ખેડૂતોને 20 મણની આસપાસ થવાનું હતું, સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે 1,452 રૂપિયા, એટલે 30,000 રૂપિયા જેટલું ખેડૂતોને પ્રતિ વીઘે નુકસાન થયું છે। સરકારે માત્ર 3,520 રૂપિયા આપ્યા છે, એટલે 10%। એક બાજુ સરકારે એમ કહે છે કે ખેડૂતોને 100%થી 80% સુધી નુકસાન થયું છે, તો આ વળતર કેમ?